વડોદરાના માંજલપુર રોયલ મેળામાં નાના બાળકોની હેલિકોપ્ટર રાઇડમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેને લઈને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે જે રાઇડ્સની મંજૂરી લીધી ન હતી તેનો જ દરવાજો અનલોક થયો હતો. આયોજકોએ વધારાની રાઇડ ચલાવવાની પોલીસ પાસે મંજૂરી મેળવી ન હતી. પોલીસ અને તંત્રએ જે મંજૂરી આપી હતી તેના કરતાં વધુ રાઇડ્સ ચલાવાતી હતી. આયોજક સામે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રાજવી પરિવારની જગ્યામાં યોજાયેલ રોયલ મેળામાં થયો એક હાદસો. ગઈકાલે રાજવી પરિવારની જગ્યામાં રોયલ મેળામાં લાગેલી રાઇડોમાંથી એક હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા બાળક પટકાયું અને સામાન્ય ઈજા થઈ. અફરાતફરીનો માહોલ થયો. પોલીસ પહોંચી, ફાયર વિભાગની ટીમ પહોંચી અને તાત્કાલિક રોયલ મેળો બંધ કરાવ્યો. ત્યારબાદ વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ સ્થળ પર પહોંચ્યા અને બારીકાઈથી ઇન્સ્પેક્શન કર્યું અને લીના પાટીલના બારીક ઇન્સ્પેક્શનમાં બહાર આવ્યું કે જે મંજૂરી લેવામાં આવી હતી એના કરતા વધારે 4 રાઇડ ચલાવવામાં આવતી હતી. જે હાદસો થયો હેલિકોપ્ટર રાઇડ, એની પણ મંજૂરી લેવામાં આવી નથી. હાદસો થયો પછી મહાનગરપાલિકા પણ કાર્યરત થઈ ગઈ અને સ્થાયી સમિતિના અધ્યક્ષે પણ નિવેદન કરી દીધું કે જે મંજૂરી લીધી હતી એના કરતા વધારે રાઇડ ચલાવવામાં આવતી હતી ને હવે અમે એની સામે એક્શન લઈશું. પોલીસ કમિશનર એ તો 4 જણાની ધરપકડ પણ કરી દીધી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મંજૂરી આપી દે છે ત્યારબાદ જે વધારાની રાઇડ ચાલુ કરી દેવામાં આવે છે એનું સમયાંતરે ઇન્સ્પેક્શન કેમ નથી થતું? હરની તલાવ બોર્ડ દુર્ઘટના હોય કે રાજકોટની ગેમ ઝોનમાં ની આગ દુર્ઘટના હોય, છતાં હજુ તંત્ર કેમ કશું શીખી નથી રહ્યું? એ તો નવનાથની નગરી વડોદરામાં કોઈ મોટો હાદસો ન થયો, નહીં તો ગઈકાલે હરની તલાવ બોટ દુર્ઘટના કે રાજકોટ ગેમ ઝોનની આગ દુર્ઘટના જેવો જ મોટો બનાવ બની જાત. કારણ કે કાલે ક્રિસમસની ઉજવણી કરાવવા નાગરિકો વધુ પડતી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા અને જે જાણકારો માહિતી આપી રહ્યા છે કે રાઇડમાં જે 20ની સંખ્યા હોય એના બદલે 25, 30 લોકો બેસાડે છે. હાદસો થાય છે ત્યારબાદ પોલીસ અને મહાનગરપાલિકા કાર્યરત થાય છે. પણ સામાન્ય સંજોગોમાં શું, રાજવી પરિવારને તો તેની જમીનનું ભાડું મળી જાય છે અને જે આવી રાઇડ લાવતા હોય છે કે જે મેળા યોજતા હોય છે તે તો નાગરિકો પાસે પૈસા લઈ લે છે, પરંતુ કોઈનો ભૂલકાનો જીવ જશે કે કોઈ બાપ નો દીકરો અનાથ થઈ જશે, કોઈ મહિલા વિધવા થઈ જશે તો શું? સરકાર માત્ર ને માત્ર ત્યારબાદ તપાસ નીમતી હોય છે. એટલે હવે સરકારે એક ખાસ ગાઈડલાઈન બનાવવી જોઈએ અને જ્યારે પણ આવા મેળા કે ગેમ ઝોનો યોજાતી હોય ત્યારે તેનું દર અઠવાડિયે કે 15 દિવસે ઇન્સ્પેક્શન થવું જોઈએ.